ભાભરથી તમારું ક્રિકેટની શરૂઆત થઈ? યસ, ભાભરથી મારા ક્રિકેટની શરૂઆત. પહેલી મેચમાં મને ઓવર જ નથી આપવામાં આવી. ઓવર જ નથી આપવામાં યસ, આવી. એટલે વાવ, થરાદ, દિયોદર છે, ભાભર, રાધનપુર, અમે ખૂબ ટુર્નામેન્ટ રમ્યા. ત્યાંથી મને સચિન દિયોદર તરીકે મને ઓળખતા થઈ ગયા. નમસ્કાર મિત્રો, ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. તમારો બહુ સપોર્ટ અને તમારી લાગણી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અત્યારની વાત કરીએ તો આપણી સાથે એક એવા ધુરંધર જે કહેવાય કે બેટિંગ ઓલરાઉન્ડર, ભાભરની આન બાન શાન કહી શકાય, અને અત્યારે હાલમાં જોવા જઈએ રિસન્ટલી એટલું જબરદસ્ત ફોર્મમાં એ વ્યક્તિ છે કે જેમની વાત કરવામાં તો બેટિંગથી પણ સારું એવું પરફોર્મન્સ આપે છે. અને ખાસ કરીને જે કહેવાય ઘણા બધા મેં ખેલાડીઓ જોયા છે જે બેટિંગ ઓલરાઉન્ડર હોય છે, પણ આપણે જે શખ્સિયતને અત્યારે મળવાના છીએ તો એ છે બોલિંગ ઓલરાઉન્ડર. તો આપણે સીધા જ એમને મળીએ. તો વેલકમ સર. તો સચિનભાઈ, પહેલો પ્રશ્ન મારો એ છે કે ક્રિકેટની તમે શરૂઆત ક્યારે કરી? ક્રિકેટની શરૂઆત બેઝિકલી ભાભરના અંદર જ સ્કૂલિંગ થયેલું. એટલે ભાભરના અંદર જ જ્યારે 10th હતા, એના પછી 11th અને 12thમાં આવ્યા ત્યારે એવું સર્કલ બન્યું ક્રિકેટનું. અને ધીમે ધીમે પછી મારા ફાધર જીબીમાં હતા, તો ત્યાંથી જીબીના અંદરથી ધીમે ધીમે શરૂઆત કરીને પછી ભાભરમાં મિત્ર સર્કલ બનતું ગયું. અને દિવસની ટુર્નામેન્ટના અંદર જેમ જેમ માણસ ઓળખતા થયા એમ એમની સાથે ગ્રુમ થતા ગયા અને રમતા ગયા. બરાબર. એટલે મતલબ તમારું બેઝિકલી અહીંયા ભાભરથી તમારું ક્રિકેટની શરૂઆત થઈ? યસ, ભાભરથી મારા ક્રિકેટની શરૂઆત. ભાભરમાં 2010-12 સુધી ભાભર રહ્યા. પછી એન્જિનિયરિંગ માટે મહેસાણા ગયા, તો પછી મહેસાણા ગ્રુપ થયું. બરાબર. પછી મહેસાણાના અંદર ક્રિકેટ થયું, 4 વર્ષ ત્યાં રહ્યા. પછી બેક ટુ ધ પાછા ભાભર આવ્યા, અને ભાભર પછી અમારા અહીંયા આગળ નાઇટ ટુર્નામેન્ટ્સની બધી શરૂઆત થઈ. બરાબર, ઓકે. શરૂઆતની આપણે વાત કરીએ તો કોઈ પણ ખેલાડી હોય ને એની ડેબ્યુ જે કહેવાય એ ડે ટુર્નામેન્ટથી જ થતું હોય છે. 100%. અને તમારી વાત કરવામાં આવે તો તમે ક્રિકેટની શરૂઆત 2010થી કરેલી, બરાબર? તો એવું તમને કોઈ કોઇન્સિડન્સ કે એવું કોઈ તમને યાદ હોય કે જેની અંદર તમે સારું એવું ડેની અંદર પરફોર્મન્સ કર્યું હોય? જનરલી પહેલાં તો કેવું હતું કે 2010ના અંદર મારું એવું નેચર હતું કે હું છે ને બહુ બહાર જતો ના. બરાબર. જીબીમાં રહેતા એટલે એ વખત ફ્રેન્ડ સર્કલ એટલું બધું હતું નહીં. બરાબર. અને ક્રિકેટના અંદર મિત્રો હતા, પણ ક્રિકેટ રિલેટેડ મિત્રો બહુ ઓછા હતા, કારણ કે એ વખતનું મારું ક્રિકેટ કોઈને ખબર નથી કે હું શું રમું છું, કેવી રીતના રમું છું. એટલે જનરલી કેવું થતું કે 10માનું વેકેશન પૂરું પડ્યું ત્યારે હું જાતે જ પ્રેક્ટિસ કરતો બેટિંગની, બોલિંગની, મારા જીબીના અંદર જ. અને એના પછી ત્યાંથી દિવસ ટુર્નામેન્ટોના અંદર જનરલી ચાલુ કરું તો મારું મેઇન શરૂઆત તો નાઇટ ટુર્નામેન્ટથી થઈ. કારણ કે દિવસ ટુર્નામેન્ટ દરમિયાન હું એટલો બધો એક્ટિવ નહોતો. રાઈટ. પણ પછી જ્યારે નાઇટ ટુર્નામેન્ટ સૌથી પહેલા સુથારની સીડી હતી 2016માં, કદાચ 2016માં, યસ. એ વખત સમય દરમિયાન ભીમબોડીના મારા એક મિત્રે કહેલું કે તમે એક દિવસ અમારી ટીમમાં રમવા આવો એમ. રાઈટ. ત્યારે મને એમને કોઇન્સિડન્સલી એમને કહેલું અને હું એ વખત મેચમાં રમવા ગયો હતો. બરાબર. અને ત્યાં આગળ પછી થયું એવું કે ભાભરના જ 4-5 પ્લેયરો હતા. 2 પ્લેયરો એવા હતા જેમને રમતા જ નહોતું આવડતું, અને પછી બીજા 4-5 પ્લેયર મિક્સ ટીમ હતી. અને પહેલી મેચમાં મને ઓવર જ નથી આપવામાં આવી. ઓવર જ નથી આપવામાં યસ. એટલે પહેલી ઇનિંગના અંદર બેટિંગ બી ના આવી, અને સેકન્ડ ઇનિંગના અંદર કેવું થયું કે 10 ઓવર સુધી મને ઓવર બોલિંગ જ ના આપી. એમને કે અમને શું આવડતું હશે. રાઈટ. પછી મેચ જેવી પૂરી થવા આવી કે ભાઈ હવે મેચમાં કંઈ છે નહીં, એટલે એમને મને આપી કે લો તમે નાખો એમ, કારણ કે ઓળખતા નતા મને. રાઈટ. અને પહેલી જ ઓવર નાખી, કીપર 4-5 બોલ પછી કીપર હટી ગયો હતો કે યાર આની તો બહુ સારી એવી પેસ આવે છે. અને પછી સેકન્ડ મેચથી જ મને સ્ટાર્ટિંગથી પેસ બોલર તરીકેથી મારી કારકિર્દી ચાલુ થઈ. શરૂઆત 2016થી 2016થી થઈ. બરાબર. આ મતલબ તમારી ફર્સ્ટ મેચ નાઇટની ફર્સ્ટ મેચ સુધારે છે મારી. રાઈટ. તો બેઝિકલી હું તમને જ્યારથી ઓળખું છું ત્યારથી શરૂઆતની અંદર આપણે ઘણું બધું સાથે પણ રમ્યા છીએ, રાઈટ? તો એ સમયની અંદર જોવા જઈએ તો તમે એક એઝ અ બોલર તરીકે રમતા હતા, એઝ અ બોલર, રાઈટ? અને અત્યારે હાલમાં લાસ્ટ આપણે જે અહીંયા બહુ સારી એવી ટુર્નામેન્ટ HPL હિન્દુ પ્રીમિયર લીગ થઈ, અને એની અંદર મેં તમને જ્યારે બેટિંગ કરતા જોયા તો ત્યારે
જોયું કે તમારા જે બોલિંગની જે સ્ટાઇલ છે એ તો સેમ છે અને સારું એવું પરફોર્મન્સ પણ આપ્યું, પણ Yes. સાથે સાથે જે બેટિંગની અંદર તમે જે સારા એવા શોટ માર્યા, શોટ સિલેક્શન, Yes. બરાબર, તો એ શરૂઆત ક્યારથી થઈ જ્યારે તમે ઓપનિંગની શરૂઆત કરી? યસ, એ જનરલી કેવું હતું કે બાબરમાં જ્યારે રહેતા ને ત્યારે બાબરમાં બહુ સારું ક્રિકેટ હતું 2016ના અંદર. એટલે એ વખત બેટ્સમેન ખૂબ સારા, તમારા ઇન્દુબા છે, અંકુરભાઈ છે, પછી ઘણા બધા એવા નામી ક્રિકેટરો સાથે હું રમ્યો છું. એટલે શું થતું કે એ વખતના સમયમાં ક્રિકેટ એટલું સારું હતું કે અમે 6-7મા નંબર સુધીના અંદર એ વખતના સમયમાં સ્ટાર્ટિંગની મેચોના અંદર તો ઇનિંગ જ ના હોતી આપણે, એટલે આપણને એક્સપ્લોર કરવાનો આપણને ચાન્સ ના મળતો. રાઈટ. પણ એ સમય ક્વાર્ટર ફાઇનલ એવી થયેલી જ કે મીઠા, મને યાદ છે ત્યાં સુધી, મીઠાના અંદર મારી પહેલી મેમરી 2016ના અંદર જ્યારે મારું ડેબ્યુ થયું, મતલબ કે સુથારેથી શરૂઆત કરી અને એના પછી અમે મીઠા ગયા હતા, અમે ઇન્દુબાન બધા હતા. તો એ મેચના અંદર કેવું થયેલું કે ઓવર કોમ્બિનેશનમાં અમે સામેવાળી ટીમના કે તમે બેટિંગ કરી લો અને Right. 110-115 રન થયેલા. અને પછી અમારી સેકન્ડ ઇનિંગ આવી અને સેકન્ડ ઇનિંગના અંદર અમારે કંઈક 50-40ના અંદર 6 વિકેટ જતી હતી. રાઈટ. અને પછી હું ગયો તો મેં 50 નોટ આઉટ કરીને મેચ જીતાડી હતી. પહેલી મેચ અમારી ત્યાં હતી અને Right. સેકન્ડ મેચ હતી અમારી બલોદરમાં હતી ક્વાર્ટર ફાઇનલ મેચ. બરાબર. ક્વાર્ટર ફાઇનલ મેચના અંદર પણ મેચ ફસાઈ હતી. છેલ્લે 6 બોલમાં કંઈક 32 જોતા હતા કંઈક. અને પછી છેલ્લે 5માં 25 આવ્યા હતા અને 5માં 25માં મેં 4 બોલમાં 4 પહેલા છક્કા મારી અને મેચ જીતાડી હતી. ત્યારથી જ ટૂંકમાં એવું હતું કે ભાઈ એક ફિનિશર તરીકે મને ભાભર ક્રિકેટર એમને અપનાવ્યો છે, કે જ્યારે બી જરૂર પડી ત્યારે એમને મને શું કહેવાય, મતલબ તમારે અપનાયા, હા, યુઝ કર્યો તમારો. યુઝ કરે ઓકે. છે. યસ, તો તમે શરૂઆતની અંદર જે વાત કરવામાં આવે તો તમે પહેલા દિયોદરની જે પેનલ કહેવાતી, યસ, બરાબર, એના એ તમે કોની સાથે રમતા યસ. અને એ સમયની કંઈક તમને કંઈક યાદ અત્યારે આવતું હોય, કંઈક એવો કોઇન્સિડન્સ તમને અત્યારે યાદ આવતો હોય તો તમે દર્શક મિત્રો સાથે શેર કરો. યસ, ભાભરની ટુર્નામેન્ટ પછી મને ઘણું બધું ભાભર તાલુકા અને આજુબાજુના તાલુકાના અંદર ઘણા બધાના મતલબ ઓળખતા થઈ ગયા કે ભાઈ ના એક સારો ઓલરાઉન્ડર છે આર્યો. પછી ત્યાંથી દિયોદર, અમે મારા ફાધર જીબીમાં હતા એટલે અમે દિયોદર શિફ્ટ થયા. તો દિયોદર શિફ્ટ થયા તો દિયોદરના અંદર આપણા ધનંજય દિયોદર, મુન્નાભાઈ છે, પછી દિયોદરના જે અમે રોજ રેગ્યુલર ત્યાં પણ રમતા, એ ત્યાં રમતા. એટલે ત્યાંથી પછી ધનંજય ને હું, મતલબ અમે અને ધનંજય નારણ કુવાતા છે, અમે 3 જણા ખાસું બધું 2016થી લઈને 2019 સુધી 3 વર્ષ અમે કોન્સ્ટન્ટલી સારું પરફોર્મન્સ આપ્યું છે એઝ અ ઓલરાઉન્ડર ધનંજય મેં. કારણ કે ત્યાંના સ્પોન્સર્સ અમને બંનેના ઘણી જગ્યાએ બોલાવતા. ત્યારે વાવ, થરાદ, દિયોદર છે, ભાભર, રાધનપુર અમે ખૂબ ટુર્નામેન્ટ રમ્યા. ત્યાંથી મને સચિન દિયોદર તરીકે મને ઓળખતા થઈ ગયા, બરાબર. અને ત્યાં પછી 2019, 20, 21 પછી મારા ગવર્મેન્ટ જોબ આવી આઈટી કોલેજમાં, એટલે પાછું હું ભાભર બેક ટુ શિફ્ટ થયો, બરાબર. એટલે પછી ભાભર પાછું મારું રીગ્રુપિંગ થયું અને રીગ્રુપિંગ થઈ અને પછી પાછો અહીંયા આગળ હાલ બાય જોબ અને સમય મળે ત્યારે ક્રિકેટને ન્યાય આપીએ છીએ, જે આપણો પહેલો શોખ છે. યસ, યસ. યાદગાર કોઈ ઇનિંગ તમારી? યસ, યાદગાર ઇનિંગમાં તમે તમને કહ્યું બલોદરવાળી, જે જ્યારથી મને એઝ અ બેટ્સમેન એમને ઓળખ થાય કે ભાઈ ના એક સારો ફિનિશર છે, એ ઇનિંગ મારી વન ઓફ ધ બેસ્ટ હતી. એના પછી એક સારી મારી યાદગાર મેચ કહું તો અમે શું કહેવાય ત્યાં થરાદ શિવનગરના અંદર, થરાદ શિવનગર જે છે એ વન ઓફ ધ બેસ્ટ મારી સિઝન 2019ની સિઝન રહી, મારી વન ઓફ ધ મારી લાઈફની બેસ્ટ સિઝન હતી. કારણ કે એ વખત મે બી હું બેક ટુ બેક 8-8, 9-9 મેન ઓફ ધ મેચ હતો. અને યસ, એ વખતનું રિધમ, ફોર્મ, એ વખત ઓલરાઉન્ડર પરફોર્મન્સ. એમાં એ વખત એવું હતું કે આપણી બાજુમાં બહારના પ્લેયર્સ જે આવે છે, એટલે કેવું હતું બધાનો માઇન્ડસેટ નેગેટિવ થઈ જાય છે. જનરલી આપણે આ બાજુના પ્લેયરો કેવા હોય, સારા હોય ખરી પ્લેયર, પણ સામે એવું લાગે ભાઈ અમદાવાદ, ગાંધીનગરના પ્લેયર આવે એટલે શું થશે કે યાર આમના સામે આપણે જીતવાના જ નહીં, એટલે નેગેટિવ માઇન્ડસેટથી રમે. પણ મારો માઇન્ડસેટ એવો પોઝિટિવ હતો કે એ પ્લેયરોને હરાવશો ને તો જ તમારું કંઈક નામ બનશે, બરાબર. તો એ સમયના અંદર 2019ના અંદર ક્વાર્ટર ફાઇનલના અંદર મેં 2 ઓવરના અંદર આઈ થિંક 5 વિકેટ લીધી હતી. અને એ જે મારો સ્પેલ હતો, આઈ થિંક એના અંદર અમે મેચ હાર્યા હતા, સેમિફાઇનલ હાર્યા છતાં મને ફાઇનલના અંદર બેસ્ટ બોલરનો એમને એવોર્ડથી સન્માનિત કર્યો હતો કે ભાઈ આમને થ્રુ આઉટ ટુર્નામેન્ટ તો ઠીક, પણ સાથે સાથે એમને જે સારી મેચના અંદર સારું પરફોર્મન્સ કર્યું છે ને એને બિરદાવવું જરૂરી છે. 100%. એટલે એક એ વસ્તુ છે, એક એ છે. સાથે સાથે એક બીજી વાત તમને કહું કે હું જે ડિપાર્ટમેન્ટમાં છું આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટના અંદર, અમારું બહુ સારું ડિપાર્ટમેન્ટ ભગવાનની મહેરબાનીથી કેવી રીતના જોઈન થયું છે કે એક પહેલેથી શોખ હતો ક્રિકેટનો કે ક્રિકેટ રમવું છે લાઈફમાં, ખૂબ સારું ક્રિકેટ રમવું છે. પણ પછી સાથે સાથે એવું પણ હતું જો ક્રિકેટ એકલું જ રમશો આપણે અને સાથે બાજુમાં કોઈ જો કારકિર્દીનું ધ્યાન નહીં આપો
તો પછી એક સમય આવશે કે જો ક્રિકેટમાં કોઈ ઇન્જરી છે કે કોઈ ઇન્જર્ડ થયા તો પછી ત્યાંથી આપણે લાઈફમાં કંઈ કરી નહીં શકીએ. એટલે 2019ની જે સારી સિઝન હતી મારી, એ 19ની સિઝન પછી મેં એવું વિચાર્યું કે આ તો છે જ, પણ સાથે સાથે લાઈફ સિક્યોર કરવી જરૂરી છે. એટલે પછી મેં 2 વર્ષ જેવું ડ્રોપ રાખ્યું ક્રિકેટમાં, ગવર્મેન્ટની પ્રિપેરેશન કરી અને પછી આઈટીઆઈના અંદર હું ઇન્સ્ટિટ્યૂટના અંદર જોઈનિંગ કર્યું અત્યારે. રાઈટ. ઓકે, તો અત્યારે હાલમાં જોવા જઈએ તો તમે અત્યારે ભાભર ગ્રુપ સાથે જોડાયેલા છો, રાઈટ? તો અત્યારે જોવા જઈએ તો લોકલની અંદર તમારો ફેવરેટ ક્રિકેટર કોણ? લોકલમાં જો આ પ્રશ્ન એટલા માટે હું તમને પૂછી રહ્યો છું કારણ કે જો ઘણા બધા હોય અને કદાચ આપણે મે બી આ વિડીયો આપણે અહીંયા અપલોડ કરશું અને એના પછી ઘણા બધા ક્રિકેટરના ફોન પણ તમારા ઉપર આવશે, રાઈટ? કે મારું નામ કેમ ના કર્યું, રાઈટ? પણ છતાં બી હું તમને પૂછવા માંગીશ કે કોઈ બી એક ખેલાડી હોય કે જેની અંદર એની બેટિંગ સ્ટાઇલ પણ તમને ગમતી હોય, બરાબર? એવો ખેલાડી કયો કે જે આજુબાજુમાં તમારા નિયરેસ્ટ હોય અને જે તમને ગમતો હોય અને એનું બેટિંગ તમને ગમતું હોય? જો અત્યારે હું ઓનેસ્ટલી તમને આન્સર આપું તો ઘણા બધા મિત્રો છે, બરાબર, જે બહુ સારું પરફોર્મન્સ કરે છે, પણ હાલના સમયમાં જો વન ઓફ ધ બેસ્ટ ફોર્મમાં હોય તો વિષ્ણુ વડા છે. વિષ્ણુ વડા, યસ. કારણ કે એનું બેટિંગ મેં હમણાં જ છેલ્લી 6-1 મહિનાથી જોઉં છું. ખૂબ સારું છોકરો રમે છે. એના સ્ટાર્ટિંગના અંદર પ્લેટફોર્મ નહીં મળ્યું, થરાની ટીમમાં જ્યારે રમતો હતો ત્યારે નો ડાઉટ એને થોડું ડાઉનમાં મૂકતા હતા, પણ જ્યારે એને ટાઈમ મળ્યો છે એને પ્રૂવ કર્યું છે કે એ સારો પ્લેયર છે, બરાબર. નહીંતર અમારા ભાભર તાલુકામાં તો હું કહું તો અમારે ચેતનસિંહ છે, જયપાલસિંહ છે, ઇન્દુભા છે, બરાબર, ખૂબ સારું ક્રિકેટ રમ્યું છે અમને અને એમના જોડે બહુ જ એન્જોય કર્યું છે. જી. અને ઇન્દુભાની વાત કરવામાં તો જૂના અને જાણીતા ઇન્દુભા એટલે મારા, હું કહું ને, મારી પહેલી મેચમાં જ ઇન્દુભા મારી સાથે હતા અને એમને જો જે સ્ટાર્ટિંગના અંદર એમને જે પંચથી જે મતલબ પહેલી 3 ઓવરના અંદર જ મેચને ખોલી દે, રાઈટ? એટલે એ બહુ સારું એમનું અટેકિંગ બેટિંગ છે. એ બી મને એમને જોવું ગમે છે. વિરેન્દ્ર સહેવાગની યાદ અપાવે છે. વિરેન્દ્ર સહેવાગની, યસ, 100%, 100%. ક્રિકેટમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જોવા જઈએ તો કોઈ પણ સારી ટીમ સામે આવતી હોય ત્યારે આપણે પ્રેશર પણ આપણા અંદર હોય છે, જો આપણાની અંદર જુનૂન હોય તો. બાકી જે તમે એકદમ નેગેટિવ માઇન્ડસેટ હોય તો એને તો કંઈ હોતું જ નથી. પણ જેને જુનૂની જે ખેલાડી કહી શકાય, બરાબર, તો એને અંદરથી કેવું થતું હોય છે કે ભાઈ પ્રેશર બિલ્ડ કરતો હોય છે. અને એવી રીતે સેમ આપણે જોવા જઈએ તો અમુક સમયે ફની મોમેન્ટ પણ બનતા હોય છે. જેવી રીતે અત્યારે હાલ મેં એક મારા ખાસ મિત્ર છે, એમનું ઇન્ટરવ્યુ લીધું, બરાબર, એમના પોડકાસ્ટની અંદર એમને મેં વાતચીત કરી તો એમને મને એવું કીધેલું કે ભાઈ અમે મેચ વન સાઈડ જીતતા હતા. જોવા જઈએ તો 8 ઓવરની અંદર સમથિંગ 150 રન ચેસ કરવાના હતા અને એની અંદર છેલ્લા 2 ઓવરમાં 17 રન જીત્યા હતા અને અમારી બીજી મેચ હતી, રાઈટ? અને બીજી મેચની અંદર જોવા જઈએ તો એમને ટોસ પણ કરતી તો એમનું બેટિંગ પણ આવી ગયું અને જોવા જઈએ તો એ મેચ કે અમે હારી ગયા. બરાબર. તો આવું ઘણું બધું થતું હોય છે. તો તમારી લાઈફની અંદર, તમારી ક્રિકેટની જર્નીની અંદર આવું ક્યારે કોઈ કોઇન્સિડન્સ થયેલો ખરા? આવો કોઇન્સિડન્સ મતલબ ફની મોમેન્ટ કહી શકાય એને? એવું તો મને અત્યાર સુધીમાં તો ઘણી બધી મેચ રમ્યા છીએ, પણ એટ ધ ટાઈમ પોઈન્ટ મને યાદ નહીં આવતું. પણ હા, એ ચોક્કસ કહીશ કે ક્રિકેટ રહીને એ બહુ જ એવી ગેમ છે કે એના અંદર એક રનનું મહત્વ છે અને તમે કોઈ પણ ઓવર કોન્ફિડન્સમાં મેચ રમશો તો તમે એ તમને મતલબ જામશે નહીં એમ. કોઈ મેચનો છેલ્લો બોલ અને છેલ્લા રન સુધી મેચનું રિઝલ્ટ રહ્યું એ ડિક્લેર ના કરી શકો. 100%. કોઈ ધારો કે તમે અત્યારે તો હાલમાં બેટિંગ પણ સારી કરો છો, ક્રિકેટ પાર્ટનર તમને કયો ગમે છે? ક્રિકેટ પાર્ટનરના અંદર હાલના સમયમાં તો રમીએ છીએ, કારણ કે આમાં કેવું છે કે મારું છે ને બેટિંગ પોઝિશન અલગ અલગ છે. જે હું મારા ડિપાર્ટમેન્ટમાં રમું છું તો ત્યાં આગળ મારો રોલ છે ને એ એઝ અ મેચ ફિનિશર અને કેવું છે કે 3-4 નંબરે હોય છે. એમાં તો હું કેપ્ટન હોઉં છું એટલે ટીમને લીડ માર કરવાની હોય છે એટલે સિચ્યુએશન પ્રમાણે અમે જતા હોઈએ છીએ. પણ જ્યારે ભાભરની ટીમમાં અમે રમીએ છીએ ત્યારે 5-6 નંબરે યા પછી જ્યારે જરૂરિયાત હોય તો ઓપન પણ કરીએ. તો જનરલી બધા સારા જ પ્લેયરો છે. અમારા એક આપણું ભાભર તાલુકો કહેવાય ને કે ક્રિકેટનું એક બ્લેસિંગ્સ છે. એટલા બધા સારા પ્લેયર્સ અહીંયાથી નીકળ્યા છે કે ઘણા બધા જોડે રમ્યા છે. હવે એકનું નામ દઈશ ને તો એ ન્યાય નહીં લાગે. 100%. આ થઈ આપણે ક્રિકેટ પાર્ટનરની વાત. હવે આપણે વાત કરીએ જે હું દરેક તौर પર દરેકે જે આપણા અહીંયા આજુબાજુના જે ક્રિકેટ સ્ટાર્સ છે એમને હું પૂછતો હોઉં છું અને તમને પણ પૂછીશ કે આપણે અહીંયા જ્યારે કોઈ પણ જગ્યાએ ક્રિકેટ રમવા માટે જતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે મહેનત કરી અને ક્વાર્ટર ફાઇનલ કે સેમીફાઇનલ સુધી પહોંચાડીએ છીએ, રાઈટ? અને એના પછી થાય છે કેવું કે જે આપણા સ્પોન્સર હોય છે એ લોકો શું કરે છે કે બહારના લોકોને વ્યવહાર આપી અથવા તો પૈસા આપી અને એમને બોલાવે છે. તો તમારા મત અનુસાર આ કેટલું યોગ્ય છે? હું તો મારી પહેલી ટુર્નામેન્ટ જ કહું ને, સુથારનેસડી, એમાં સેમ એવું થયું હતું કે અમે ક્વાર્ટર ફાઇનલ મહેનતથી જીત્યા, સેમીફાઇનલ પણ મહેનતથી જીત્યા અમે, અને પછી ફાઇનલમાં એમને બહારના પ્લેયર બેઠ છે ને અમારા દરેક પ્લેયરના
એમને બહાર બેસાડ્યા હતા. એટલે આ એક ખરેખર બહુ સેન્સિટિવ અને બહુ સમજવા જેવો મુદ્દો છે કે આપણા પ્લેયર્સ અહીંયાથી બહાર સારું પરફોર્મ કેમ નહીં કરતા. રીઝન શું છે કે આપણા જનરલી જે સ્પોન્સર ટીમ છે અહીંયાથી જે ટીમો નીકાળે છે કે જે સ્પોન્સરશિપ કરે છે એમનો માઇન્ડસેટ કેવો હોય છે કે પબ્લિક આવે, યસ, ટુર્નામેન્ટને સક્સેસ બનાવીએ આપણે, એટલે બહારના પ્લેયરો આવશે તો જોશે, આપણા પ્લેયરોનું કોઈ જોશે નહીં, જનરલી આવું હોય છે. પણ આનાથી કેવું થાય છે કે જે સારા પ્લેયરો છે જે આપણા, એમનો માઇન્ડસેટ તૂટી રહ્યો છે, મનોબળ તૂટી રહ્યું છે. તમે બહારના પ્લેયરોને બોલાવશો, એમને એટલા પૈસા આપશો, તમે સાથે સાથે તમે પ્લેયરોને તમે એનું નામ એમનું અપ થશે, બરાબર. જ્યારે આપણા અહીંયા આગળ જો સારી એવી ફાઇનલોના અંદર જો આપણા સારા પ્લેયરો રમશે તો એમનું ક્રિકેટ લેવલ ઘણું અપ આવશે. તો હું તો એવું કહીશ કે બહારના પ્લેયર્સ આવે એના કરતાં આપણા પ્લેયરોના જો તમે વધારે પ્રાધાન્ય આપો 100%. તો એમનું ક્રિકેટ ગ્રૂમ સારું થશે. 100%. આપણે છેલ્લો સારો એવો પ્રશ્ન છે, તમારો ફેવરેટ શોટ કયો? મારો ફેવરેટ શોટ હું કવર ઉપર જે ઓફ સાઈડ મારું છું, હા, એ રહ્યો મારો ફેવરેટ શોટ. બહુ જોરદાર. અને આઈ થિંક લાસ્ટ મેચની અંદર મેં તમારી સામે જ્યારે બોલિંગ કરી ત્યારે મને બી 3 જબરદસ્ત શોટ માર્યા, ઓફ સાઈડની અંદર છક્કા માર્યા, બરાબર, રાઈટ. તો આ હતા સચિનભાઈ. તો સચિનભાઈ, થેન્ક યુ સો મચ અમારી ચેનલમાં તમે સપોર્ટ કર્યો અને તમે તમારો જે કહેવાય કિંમતી સમય આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે અમારી ચેનલ છે એના વિશે કંઈક 2 શબ્દો. ને બહુ જ સરસ માધ્યમ ભરતભાઈએ ચૂઝ કર્યું છે, કારણ કે આપણા જે લોકલ પ્લેયર્સ હોય છે આ ઉત્તર ગુજરાતના, તો એ પ્લેયર્સ વિશે ઘણા બધી પબ્લિકને જાણવું હોય છે, એમની ઇન્ટર લાઈફ શું છે, બહાર શું કરી રહ્યા છે એના રિસન્ટના અંદર. તો એક લાસ્ટ મેસેજ તમને હું એક આપીશ કે આપણા જે બનાસકાંઠાના અંદર અને પાટણના અંદર અને થરાદમાં જે બી પ્લેયર્સ છે, પ્લેયર્સ તરીકે તમે ખૂબ સારું રમો છો, પણ એક નાનો એક નેગેટિવ પોઈન્ટ જે હું નોટિસ કરું છું કે ફક્ત એકલું ક્રિકેટ ઉપર ફોકસ કરી અને લાઈફ રહી એને તમે સિંગલ ટ્રેક ઉપર ના લઈ જતા. ક્રિકેટની સાથે સાથે તમારે લાઈફ પણ સિક્યોર કરજો. ક્રિકેટ એ હાલના સમયમાં ટેનિસ ક્રિકેટનું સાચું કહું તો મેચિસ ક્રિકેટ કરતાં પણ સારું એવું મહત્વ છે. જો તમે ક્રિકેટ તમારું સારું હશે તો નો ડાઉટ તમે ઇન્ટરનેશનલ, અત્યારે તો ISPL જેવા પ્લેટફોર્મ બી છે કે જ્યાં આગળ હવે પહેલાં કેવું હતું કે ક્રિકેટ રમતા એટલે કેવું લાગતું કે એ વેસ્ટ ઓફ ટાઈમ કરી રહ્યો છે, પણ હવે એવું છે કે જો તમે સારું ક્રિકેટ રમો તો તમને રિવોર્ડ પણ મળે છે. 100%. બરાબર. તો ક્રિકેટ તમે સારું રમતા હોય, તમારો બેકઅપ સારું છે, તો તમે 100% તમે ક્રિકેટને ટાઈમ આલો. પણ જો ફાઇનાન્શિયલ કન્ડિશન કે સંજોગો વસાવત જો એવું હોય તો બંનેને બેલેન્સ કરીને ચાલો, તો થોડું ઘણું લાઈફ રહી એ તમારી ખૂબ આગળ જશે. થેન્ક યુ. ચલો, થેન્ક યુ સો મચ.